મિત્રો, આપણે જે આપણા સર્વોચ્ચ અદાલત કે આપણા દેશની ટોચ ઉપર આવેલી જે સુપ્રીમ કોર્ટ છે એની વાત કરી રહ્યા છે, તો ચાલો હવે આ સર્વોચ્ચ અદાલતને કઈ કઈ સત્તાઓ આપવામાં આવેલી છે ને એનું કાર્યક્ષેત્ર કયું છે એના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા ભારત દેશની જે સર્વોચ્ચ અદાલત છે એ દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતા વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. એટલે દુનિયાના બીજા દેશો કરતા આપણી જે સર્વોચ્ચ અદાલત છે એની પાસે કેટલી બધી સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર આવેલું છે. અને આ જે કાર્યક્ષેત્ર છે સર્વોચ્ચ અદાલતનું, એને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ, જેમ કે મૂળભૂત ક્ષેત્રાધિકાર, ત્યાર પછીનો વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર. આમ આપણા સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને 3 પ્રકારમાં આપણે વહેંચી શકીએ છીએ, કે મૂળભૂત, વિવાદિત અને સલાહકારી ક્ષેત્રાધિકાર. આ ઇમેજની અંદર આપણા બંધારણમાં આ સર્વોચ્ચ અદાલતનું જે કાર્યક્ષેત્ર માટેના કાયદાઓ ઘડાયા છે એ આપણું બંધારણ અને આપણી સર્વોચ્ચ અદાલત કે જે નવી દિલ્હીમાં આવેલી છે એ જોઈ શકીએ છીએ.